18 વર્ષમાં બાપુ ભગત નું બિરદ કોઈ નથી મળ્યું, કુંભાર ને મળ્યું છે. કુંભાર ભગત કહેવાય, કોઈ દરબાર ભગત, ભરવાડ ભગત, રબારી ભગત એમ કોઈ નથી કહેતું. ઠીક છે, બે ભજન ગાતા હોય ને ભગત કે વાત જુદી છે, બાકી આખા સમાજને જો ભગત કહેતો હોય ને. અમારા ક્ષત્રિય સમાજના રજવાડા હતા, જેથી સ્ટેટ હતા, તેથી આ ગામથી બીજા ગામ ઘોડા લઈને જાય અને ક્યાંય રાત પડે અને હાંજ પડી ગઈ હોય તો એ તરત જ ગામમાં ઝાંપામાં જઈને પૂછે કોઈ કુંભાર ભગત નું ઘર છે. અને કુંભાર ભગત નું ઘર ન હોય ને તો બાપુ 5 ગૌ હાલી નાખે, પણ એ ગામમાં રોકાય નહીં. કારણ કે દરબાર ને ખબર હતી કે કુંભાર ભગત જેવો બાપુ ચોખ્ખો વર્ણ એકય નથી. અહીંયા જ કોઈ ખટપટ ન, કારણ કે પેલા તો મેલા તો ઠેઠ થી નતા પેટના, બધા કાવા દાવા તો ઠેઠ થી હાલ્યા આવે છે. રામ ને રાવણ વખત થી, કંસ ને કૃષ્ણ વખત થી હાલ્યું આવે છે. બધું કઈ હારા માણા કઈ તેદી હતા ને હતા નથી એવું નથી, તેદી એવા તો હતા. આ પ્રહલાદ એક હરણાકશ તો રાક્ષસ કહેવાય, એનો દીકરો પ્રહલાદ. રાક્ષસ ના રાક્ષસ નો થાય, ભગત શું કામ થયો? ત્યાંથી જ ગુરુ શિષ્યની પરંપરા ચાલુ થઈ. બાપુ શ્રીબાઈ કુંભાર પ્રહલાદ ના ગુરુ પેલા, લખી લેજો. ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર, પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે સારો સંસાર. બાપુ આ પ્રહલાદ ને શ્રીબાઈ આ દુનિયામાં હોત નહીં ને તો આ ભજન જ ન હોત, તમે નું અહીં બેઠા જ ન હોત. કેટલા કેટલા મહાપુરુષો બાપુ, મેપા ભગત, સતાધાર શામજી ભગત, પંઢરપુર મહારાજ ગોરો ભગત, શ્રીબાઈ, આ સવારામ ભગત, કાલ હવારની વાત તમે જોવો તો ખરા કેવા કેવા મહાપુરુષો. સતાધાર શામજી બાપુ, વિચાર કરજો કેવો મહાપુરુષ કે પાડો બાપુ દિલ્હી મુંબઈના કતલખાને થી પાછો આવે તેથી શામજી બાપુ એમ કે એની માથે જો કરવત હાલે તો બાપુ આ નેજાને ઓળખે કોણ? રામ. એવા જયારે ધર્મના વાવટા ફરકતા હોય અને પરબના ઈ સતાધારના શામજી બાપુ કુંભના મેળામાં ભક્ત ભૂષણ નો હિલકા બાપુ શામજી બાપુ ને એકને જ મળ્યો છે. સતાધારમાં જાઓ તો કોક દીક જોજો. વિશ્વના, દુનિયાના નહીં, એક દેશના નહીં, આખા વિશ્વના સંતો જ્યાં ભેળા થાય કુંભમાં, અને ત્યાં શામજી બાપુ એમ કે મારે કુંભનો મેળો જમાડવો છે. તેથી સંતો ના પાડે કે શામજી આ તું જે ધારસ ને એવું નથી, આ તું પાણીનું ન પૂરું પાડીએ. કે ના ના, પણ મારો ઠાકર લાજ રાખશે. ઈ કે પણ નો થાય, આ તું શું ગણસ? ઈ કે મારે પૂરું નથી કરવાનું, ઈ તો મારો ગીગડો પીર પૂરું કરશે. ઈ કે શામજી નો થાય. ઈ કે તો બાપુ હવે 2 વખત જમાડવા છે આ શામજી બાપુ સતાધાર. અને ઈ કુંભના મેળામાં તમામ સંતોને જમાડે ને સાધુ સંતો બાપુ અડીખમ બાપુ, દુનિયાના વિશ્વના સંતો બધાય મોઢામાં આંગળા નાખી ગયા, ઘરે શામજી ભગત કોણ છે? અને ઈ આખા વિશ્વના સંતો અને કુંભના મેળામાં હાથી ઉપર બાપુ શામજી બાપુનો માથે બેહાડી અને બાપુ એનો વરઘોડો કાઢ્યો હતો. તેથી બાપુ ભક્ત ભૂષણ નો ઇલકાબ શામજી બાપુને મળ્યો છે. ઈ પ્રજાપતિ સમાજ નાની વાતો નથી, પણ હવે કેવી ક્યાં, દુકાન ખોલવી ક્યાં, ગ્રાહક નથી તો દુકાન ક્યાં ખોલવી? માથા હલાવે બધા, મજા આવી મજા આવી, કે ઉતર્યું કઈ, કે ઉતર્યું કઈ ને અહીંયા ડખા છે ને ઉતરતું નથી, અહીંયા માથા કુડી. અમારે આવજો ભજનમાં, અમારે આવજો, પણ શું અહીંયા આવીને મારે કરવું? ભજન તો ભજન છે મારા રામ. કારણ કે જો ભજનમાં તમે બેઠા હોય ને, તમારામાં ભજન બેહે તો મજા આવે. બાકી ભજનમાં તો બધા બેહે છે. એક બેન હતો ને બાજુ ગામમાં, કથા બેઠી હતી, એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું? એ કે જા ને બાપા, હા જુદી તો નિરાય. કેટલો મેળ છે બે નો? ગયા બેન કથા સાંભળવા, હા જે આવ્યા એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી? કે હા. શું બાપુ વાંચતા હતા? એ કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, કેવડા કેવડા તપેલા, કેટલા માણા ખાય. કે પણ બાપુ હું વાંચતા હતા? એ તો કે મોટા મોટા ટીવી, મોટા મોટા ટીરિયા, બેકારો બાપો મારી. એ કે પણ હું તને પૂછું છું, બાપુ હું વાંચતા હતા? એ કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી, માલપા જઈ જ નથી. હવે આપણે કથામાં બાપુ જાતા જ નથી. કથા આખી દુનિયામાં હાલે છે, પણ કથા આપણામાં ન ઉતરે ને ત્યાં સુધી કોઈ કથાનો મતલબ જ નથી રાખતો. કારણ કે વજન છે નહીં, લઈને ફરે બધા. એક ભાઈ આમ જાત્રા કરવા જતા હતા, હાલી તે ખાટલો ભેગો લીધો. કોકે કીધું કે પણ હાલીને જાવ ખાટલો? એ કે મને હેઠે નીંદર ન આવે.
100 કલાક હુએ ને 18 કલાક ઉપાડે. આપણને નથી લાગતું આપણે ખાવાની 2 રોટલી ને 18 કલાક ઉપાડતા હોય એવું નથી લાગતું. હું લેવા વજન લઈને ફરવું જોઈએ ભલામણ. અમે આ 2 દિન નીકળે હજી 2 દી આંટા મારવા જવાનું આમ જાશું 4-5 દી હળવા ફૂલ થઈ જવાનું જીવે એવું આવ્યું છે. હા જોવો તો ખરા ગાડલા ને પાટલા ને તમે જોવો તો નાસ્તા ને પાણી ને ચા ને જમવાનું કોઈ આઠા ના નથી માગતું. હિલોળા નો કહેવાય. પણ ભાગ વિના નર પાવત નહીં બાપુ. ભાગ હોય તો જ આ થાય. બાકી ગામમાં છે એ આ લાભ નહીં લઈ શકતા. એટલે મહાપુરુષો બાપુ તમારી જેવી મોજ છે આનંદ હજી આપણે આખી રાત આનંદ કરવાનો છે. પણ મને આ બહેનો ની દયા આવે છે. આમને રમવાની ઉતાવળ છે થોડી. એટલે એકાદ ભજન લઈને પછી મેં તો મેમ પણ કીધું હતું. મેં કીધું જેને જે શોખ હોય પૂરું પાડી દેવાય પછી શાંતિ મજા આવે. આમાં શું હોય રમવાનો શોખ હોય એમ કે જટ ગોટો વાળા સારું જટ ગોટો વાળા સારું. કારણ કે એ પછી અમારા ભજન ની કિંમત એ ન કરે. ત્યાં જટ પૂરું કરે સારું જટ પૂરું કરે સારું એવું થતું. એટલે મહાપુરુષો કે છે કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાસીના. આ કરમ બરમ બધા બાપુ મહાપુરુષો કે છે સત્ય છે 100%. પણ મને નથી ખબર પડતી. આ કરમ ની વાત કરે ભાવ ની વાત કરે. ખોટું તો હોય જ નહીં. ખોટું હોય તો આ તો આધુનિક યુગ છે હાલે નહીં હશે સાચું. પણ આપણને મગજમાં નથી બે કે ખરાબ કાર્ય કરો તો દુખી થાવ સારું કરો તો સુખી થાવ એવું બધા કહે છે સાધુ સંતો કે બધા સારા ડાયા માણા વાત કરે. તો હું એમ કહું છું કે આ ભક્તિ કરે એવડે દુખી છે. લ્યો દુનિયાના બૂસ મારે એ સુખી છે. શું આપણે સમજવું? રામ જેવા રામ ને 14 વર્ષ વનમાં જવું પડ્યું તો કઈક કર્મ એનું એવું જ હશે. આપણે રામ 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 કરીશું. સીતાજી રામ ને પરણે આખી જિંદગી મારો દી ન હોય ગયેલો શું એનું કર્મ છે? વિચારવા જેવું તો છે. મારા રામ હા નાની એવી વાતો નથી. ખેલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા એને આખું વિશ્વ જેને બનાવ્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે. અખિલ બ્રહ્માંડ ના માલિક કૃષ્ણ પરમાત્માને ન ખબર હોય. ભીલે બાપુ વિધિ નાખ્યા. બોલો આપણે અગરબત્તી દીવા કરીએ. વિચાર કરજો શું એનું કર્મ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા અહીંયા કોણ નતું? આખી દુનિયાને ખબર છે. શું એ દીકરીનો વાંક હતો? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા બાપુ. ભીષ્મ જેવાની હાજરી હતી. અત્યારે મોઢું ન કરી કે દીકરીનો ગુનો શું હતો? એનું શું કર્મ હતું? અરે આ 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 108 ઉપનિષદ નો નિચોડ છે. ભજન કોઈ નાની એવી વાત જ નથી. રામ ભજનમાં બેઠા હોય આખી રાત તમારી વહી જાય. મંગાવું ન આવે ચા ની જરૂર ન પડે ને સૂરજ નારાયણ ઉગે તો સમજી લેજો ભજનમાં બેઠા છો. એને ભજન કહેવાય. અમે ક્યાંક ક્યાંક જાય ને ચા ખાના ડબલા અમને આપી દે. ભજન કરજો ને ચા જયારે જોતી હોય ત્યારે બનાવી લેજો. અમે હું તારી દાડી આવ્યા છે આવા એ ફટકાય છે. લ્યો કે ઓલા એમને કર્યા હતા ને એટલે આપણે કરવી એમ આ વાયા વાયા. એટલે એવું નથી. શબ્દની ચોંટ ન લાગે તો બાપુ માણાનો અવતાર જ બેકાર છે. સવારામ સાહેબ બજાણાની બજારમાં વાણી કરે. સુરતા કોઈ સુગડ સમેટે. સાહેબ ઘટમાં ભેટે. તીર્થ વ્રત બહુ કરે. જાય બદરીને બેટે. પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે સેટે સેટે. આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે. નાની એવી વાતો નથી. આ એક શબ્દ જમુમાન વાગી ગયો બાપુ. વાણંદની દીકરી એના ઘરે હોતી પોતાના રહી ગયા ને બીજા કરી ગયા. એટલું બધું હેલું નથી નારાયણ. મને તો જો કે બધા સાંભળ્યો છો અહીંયા આવી ગયો છું. અને હું તો તોય ઉગાડી વાત કરું. હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાના ડ્રાઈવર ને કોઈ સાંભળે? ઓગણીમી કોમ કહેવાય. કોઈ પાણી ન પાય. તમે હેઠે બેઠા છો ને ઉપર બેઠા છે બાપુ. આ સંતનો શેડો કયો અડ્યો નક્કી નથી થતું તમને મને. કચ્છનો બારવટીયો આ કાંઠે બારવટીયો હોય ને આમાં કાંઠે પગ્યો ને દુનિયામાં પૂજાડી દીધો. પીર થઈ ગયો. આજે દુનિયા એની સમાધિઓને પૂજે છે. શું કામ? એક ગાંડ 2 કટકા પાપી. શું ભજનનો શેડો અડ્યો? ગુરુ શિષ્યના નાતાની હજી ખબર જ નથી ભલામણા તમને મને. ગુરુ દ્રોણ એકલવ્યને ના પાડે કે તું ભીલનો દીકરો છો. બાપુ ગુરુ મહારાજની મૂર્તિ કરી. એક માટીની મૂર્તિ બનાવીને સામે બાપુ બાણ વિદ્યા શીખ્યો. અને જયારે હાવ પારંગત થઈ ગયો ને પછી દ્રોણ પાસે જાય છે.
અર્જુન પાસે બાપુ એક ઝાડ ઉપર ચકલી બેઠી છે ને એની પાસે વિધાવે એના ગુરુ દ્રોણ એ કે ચકલી દેખાય છે કે હા એ કે વીંધી નાખી અને દ્રોણ આવ્યો માફ કરજો એકલવ્ય આવ્યો કે બાપુ હું એક પરીક્ષા આપું એ કે હું એ કે ઓલું કૂતરું ભૂવે છે ને એના મોઢામાં બાણ મારું કૂતરાને વાગે નહીં ભૂ તું બંધ કરી દઉં તો કેવો બાણાવળી છે વિચાર કરજો અને એ બાપુ ઠઠ કરતું તાણ્યું ને અને કૂતરું ભહતું હતું ને એના મોઢામાં બાણ એની સ્પીડ એની શરત એની બાપુ નજર ત્યાં જઈને જ બાણ રોકાણું કૂતરું મર્યું નહીં બોલતું બંધ થઈ ગયું આ કેવો બાણાવળી છે એક ગુરુ મહારાજ ઉપર બાપુ ભરોસો રાખી અને પછી એકલવ્યને કહે છે દ્રોણ તારા ગુરુ કોણ કે મારા ગુરુ દ્રોણ કે દ્રોણ તો હું છું કે હા તો તમે જ મારા ગુરુ છો એ કે પણ મેં તો કઈ શીખડાયું નથી કે તમે ભલે ન શીખડાયું મેં મૂર્તિ તમારા નામની બનાવી હતી આ છે આપણી તાકાત આ જીવતી જાગતી મૂર્તિ બેઠી તોય નક્કી નથી થતું આવું ન હોવું જોવે બાપુ શીખામણ દે છે એટલે આ પાણી ન પવાય પાણી આપણેથી હજી તમે શીખામણ દો છો પછી ગુરુ દ્રોણ ને એમ થયું કે હારો એક માટીની મૂર્તિથી જો આટલો બાણાવળી થયો હોય તો મેં જાતે શીખડાવ્યા છે એને આ કોક દે ઘરાવશે તો મારી આબરૂના ધજાગરા થાય તો કે હું તારો ગુરુ છું તો કે હા તો કે હું દક્ષિણા માંગુ એનું આપ કે બાપુ તમે માથું માંગો તો આપી દો તમે તમારાથી તો હું આટલો ઉજળો છું જમણા હાથનો કે અંગૂઠો આપી દે અને બાપુ તરત જ કાપીને આપી દીધો ગુરુ મહારાજને જોઈએ મારે ન જોઈએ ગુરુ મહારાજને એમ કે અંગૂઠો જો કપાઈ જાય તો બાણ ખેંચી નો કે નિશાન ન લઈ શકે અને અંગૂઠો કાપ્યા પછી કે છે કે બાપુ હજી તમે કહેતા હતા કખોતરો કરું બાપુએ ના પાડી દીધી એ કે ના હજી તું હોરો નીકળે હજી તારી ખુમારી જોઈને બાપુ આવી ખુમારી હોવી જોઈએ સદગુરુ માટે ખુમારી વગરનું જીવન જ બેકાર છે ભલામણ કહેવાનો મારો અર્થ એક તમે આખી રાત બેહો આખો દી બેહો અને કોઈ ભજન જો તમને અસર ન કરે પરબ આપણું ખરું ને અહીંયા સેવાદાસ બાપુ હતા ને તારે અષાઢી બીજ ને ગુરુ પૂનમ ને એવું બધું હોય ને સારા કલાકારો બોલાવીને સારા પ્રોગ્રામ કરાવે પછી સવારે બાપુ નજીક બેવા વાળા હોય ને મારા જેવા બાપુ આમાં હગરામ બાપુ તમે ખોળામાં બેન વાત કરીએ નજીક બેવા વાળા શિષ્યો છે ને એને પછી બાપુને સવારે કીધું કે બાપુ ભારે મજા આવી પ્રોગ્રામ ભારે થયો બાપુ જામો પડ્યો પછી બાપુ કે જામો પડ્યો પણ ફેર કઈ પડ્યો બારોબાર જામા પાડવાના છે અમે કીધું એમાં પ્રેમજી ભાઈ જામો પાડ્યો હવે આમાં આપણને જો મારી પર ટીપું ન પડે તો બારોબાર જ જામા કહેવાય ને એમ બાપુ કઈક મહાપુરુષો એ તો એનું જે કઈ કરવાનું છે કર્યું છે પણ જગતના કલ્યાણ માટે કઈક આવા ભગીરથ કાર્ય કરતા હોય છે એમાંથી તમને મને જો બાપુ કઈક નક્કી થાય ને કારણ કે શબ્દની જ મારામારી છે આ વાસ્તુ પૂજન છે ને મકાનની વાસ્તુ પૂજન છે વાસ્તુ એટલે વાસ્તુ શબ્દ ક્યાંથી નીકળ્યો વાસ્તુ એટલે મકાનને એમાં રહેવા જવું અને પૂજન કરે વિધિ કરે એને વાસ્તુ પણ વાસ્તુ શબ્દ શું કામ આપ્યો વાસ્તુનો મતલબ શું વાસ્તુનો અર્થ શું ખરેખર વાસ્તુ શબ્દ છે જ નહીં તમારી મહેનતથી તમે તમારી રીતે મકાન બનાવ્યું ને એટલે ઈશ્વર રાજી થયો અને તમે આવું ધર્મ કાર્ય કર્યું ને એટલે ઈશ્વર તમને સંકેત કરે છે કે હવે વસ્તુ આ તારું મકાન છે એમાં તારે વસવાનું છે વસ્તુ એટલે અત્યારે આપણે બધા સુધરી ગયા હરખું પડે એને પછી બોલવા માંડીએ કે આને વાસ્તુ નામ આપી દે એટલે બધું આમ નામ અધરો અત્યારે હેલું જાય છે એટલે કર્મની ગતિ છે ને હજી બાપુ કોઈ સમજે નથી ભીષ્મ જેવો ભીષ્મ બાપુ કાલ હું બનવાનું છે જેને ખબર હોય થઈ થાવીને થાશે ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણને પથારીમાં હોવું પડ્યું તો એનું શું કર્મ હશે વિચાર કરજો જેનું મૃત્યુ આવે યમના દૂધ જેને લેવા આવે અને દૂધને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું તો આપણે એના જોડાની ધૂળે નથી તો એ બાયું ચડાવી મારી નાખો જોડ્યું પછી ચિંપા જઈશો ઘણા નથી કહેતા અમારે કોઈ જરૂર જ નથી અમારે મરી તારે 4 જણા ઉપાડી નતું હાલીને જઈશ અરે ચાવી ભરી ભરીને ભગવાને આ રમકડા મોકલ્યા છે ચાવી ખૂટે ને મારા બાપ કોઈ હલાવવાનું નથી અને કોઈની તાકાત એ નથી કે આમાં બીજી વાર ચાવી કોઈ પૂરી શકે તમારો અને મારો બાપુ મહાપુરુષો જે આ જ્યોતની વાત છે ને બાપુ આ અંદર ચાલુ છે ને એ જ્યોતની વાત છે એમાં મારા બાપે દિવાલ પૂરીને મોકલ્યા છે દીવો જગાવી
ઈ દીવો ઓલે જાય ને પછી જે હરી કોઈ દીવલ નહીં પૂરે, ગમે એવું રોવો તોય. સદગુરુ અને શિષ્યનો નાતો છે ને બાપુ અતૂટ છે. હું તો એમ કહું, ગુરુ મહારાજની વાતનો જો સ્વીકાર કરવાની તેવડ ન હોય તો ગુરુ ન બનાવતા, તો એમ નામ રહેજો. ગુરુ મહારાજ એમ કે ખાલી કૂવો છે એનામાં ધૂપકો મારી દે ને બીજી મિનિટ ન થવા દે, ઈ કઈક કરી લે ને ઈ કઈક મેળવી લે. બાકી ગુરુ આમ ને બાપુ એનું કામ નથી ના. હું તમને એક રામાયણનો દાખલો આપું. સબરી ભીલની દીકરી, વિચાર કરજો, માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ, અને ગુરુ મહારાજે કીધું બેટા એ બેહી જા, વેલો મોડો રામ આવશે. રામ કોણ છે એને ખબર નથી કે મારા ગુરુએ રામ નું કીધું એટલે રામ કોઈક મહાન મૂર્તિ હશે. ભીલની દીકરી કોઈ વેદનું શાસ્ત્રનું કોઈ ભણતર કોઈ જ્ઞાન નહીં, જંગલના જાનવર જેવી જેની જિંદગી. પણ એક જ ગુરુ મહારાજ નો શબ્દ પકડીને બાપુ 7-8 વર્ષની 10 વર્ષની દીકરી બેહી ગઈ. ભાઈ આંગણું વાળી છોડી અને ફૂલડા પાથરી અને આસો પલાવના તોરણ બાંધી અને સબરી રાહ જોવે, હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે. હાંજ પડી જાય કે આજનો આવ્યો કઈ નહીં કાલ આવશે. બીજે દી ઈનો ઈ પ્રોગ્રામ, આજનો આવ્યો કે કઈ નહીં કાલ આવશે. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, 70-80 વર્ષની ઉંમર થઈ. હો ભાઈ, અખિલ બ્રહ્માંડના માલિકની રાહ જોઈ અને એક ભીલની બાઈ એમ કે છે કે હવે મને નેજવા દેખાતું નથી, મારો રામ મને કઈ સંભળાતું નથી, મારો રામ ક્યારે આવશે? હું મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ, કેવા કપડા પહેર્યા છે, કયા રસ્તેથી આવશે, હું વાહન લઈને આવશે, આવું તો મેં કઈ પૂછ્યું નથી. રામ નહીં આવે, ઈ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો, જિંદગીમાં ખોટું પડે નહીં કોઈ દી. જો આનું નામ સદગુરુ ને શિષ્ય કહેવાય. હજી છેલ્લા શ્વાસ સદા એની ધારણા, મારા ગુરુ બોલ્યા કોઈ દી ખોટું ન પડે. અને રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ જતી બે જયારે માં ભગવતી સીતાની શોધ કરવા માટે નીકળે અને સબરીનો મલક આવ્યો. ભાઈ સબરીની ઝૂંપડી પાસે આવ્યા ને, પ્રકૃતિ રામનું ભજન કરતી હતી, ઝાડવાના પાંદડા રામ 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 બોલતા હતા. લક્ષ્મણ રામચંદ્ર પરમાત્માને પૂછે છે, મોટા ભાઈ આ કયો મલક આવ્યો? આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે, ભૂકા પાંદડામાંથી અવાજ આવે છે. અને જો સંતો કે છે એક જગ્યાએ 2.5-3 કરોડ નામના જાપ થાય ને એટલે બાપુ આ દિવાલમાંથી અવાજ આવે અને આ ધરતીમાંથી અવાજ આવે. 3.5 કરોડ નામના જાપ થાય એટલે ધરતીનું બાપુ આસન સિદ્ધ થઈ જાય. હવે એને 70-80 વર્ષ સુધી નામ લીધા છે, કેટલા લીધા છે? રામચંદ્ર પરમાત્મા ને લક્ષ્મણ કહે છે અહીંયા તો આ પ્રકૃતિ તમારું ભજન કરે છે, કયો મલક આવ્યો? ત્યારે રામજી કહે છે લક્ષ્મણને કે હામી ઝૂંપડી રહીને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે, જા જોતો શું કરે છે. અને અહીંયા બાપુ લક્ષ્મણ જતી જાય, શેષ નાગનો અવતાર, પરશુરામને પરસ્યો વાળી દે એવો, પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો. ભાઈ હા મારા ભાઈના નામમાં એને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. લક્ષ્મણ ધ્રુજવા મળી ગયો અને નેજવા કરતી કરતી માં ભગવતી સબરી આંખોમાંથી બાપુ આહુડા પડે છે, કાને સંભળાતું નથી, જોવે છે, રોવે છે, મારો રામ ક્યારે આવે, મારો રામ ક્યારે આવે, મારો રામ ક્યારે આવે. અને હળવી હળવી ગાતી હતી. શું ગાતી હતી? 2 કડી ગઈને પછી પૂરું કરું. જોકે મારી વાતમાં તમને કંટાળો આવે જ નહીં, આપણી ગેરંટી. અને કંટાળો આવે આ બેહે નહીં, એટલે મારી વાતનો કંટાળો ન આવે. મને બધા બહુ સાંભળે છે, અમારા વિડિયાના માધ્યમથી બધા બાપુ દુનિયાના છેડે મને બધા બોલાવે છે, પૈસા આપે છે, મને સાંભળે છે. કારણ કે ઘણા એવું કે આવું સાચું કોઈ કહેતું જ નથી, તમે ખોટા હશો, તમે મડોન કેવા હાસું, એટલું બધું હેલું નથી. સબરી બાપુ રોદરે તો ગાય છે, ઠાકર મને તું મેલ માઠેલી, તું છો એકલ નો બેલી, અમે તારા યંગ કેવાઈ, હવે બીજા કે નયા સરે જાય. કોઈ માણા હોય એનો એક હાથ નો હોય, એકાદી આંખ નો હોય તો માણા કેવો ભૂંડો લાગે. સબરી બાબુ અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્માને કહે છે કે અમે તો તારું અંગ છે, તું જો અમને ભેગો નહીં થાય તો ભૂંડો તું લાગીશ.
અરે શું સબરીની વેદના હશે, શું એની બાપુ પીડા હશે. આપણને પીડા જ નથી તો હાકડમાં આવે ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરે. હનુમાનને ન ખબર હોય બેટા મારા જિંદગીમાં નથી બોલ્યો. રોજનો રિયાઝ જોવે. મારા નામ એક રૂપિયો રોજ નાખો ને ગલામાં તો મહિને તરી થાય. હાકડીમાં આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો ત્યાં હનુમાન તમારું સાંભળે નહીં, ખોટી વાત. અરે હું તો એમ કહું કે મા બાપ ની સેવા કરો બસ. મંદિર તો છે ને બધા બરોબર જાતા હોય તો જાજો, બાકી મા ને બાપ ને પગે લાગીને જાઓ ને આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે આપણી ગેરંટી. ક્યાંય ન લાગવું પડે. અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરમાં જઈ અને કદાચ ન લાગો ને તો એ નોંધ ન કરે. શું કામ? તમારી માં ને તમારા બાપ ને પગે લાગીને આવ્યા છો એ બાપુ કોઈ દી ખોટું ન લગાડી શકે. અને ઈવડા એમને દુખી કરીને ત્યાં પગે લાગવા જાવ ને તો એ મૂર્તિ આંખો બંધ કરી દે. કપા તન્ના કટકા તું ઘરે નથી લાગતો ને આ હું આવ્યો. એ નો તમારું બાપુ સ્વીકારે પૂજા. જીવતા જાગતા ભગવાન જ બાપા ઈ છે. એટલે સબરી કહે છે કાલા ખેલાય મેં એ તારા કેવાય જ પીએ તારા આઈ જા એ તારી હારે મારે જૂનો નાતો. સબરી કહે છે મારે તારે તો જૂનો નાતો છે. જો કે આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા ને કે આપણે નાતો નથી. આ ધર્મનું જ કાર્ય છે ને લ્યો એને નાતો ન હોય તો શું કામ આ બેહે. આ અમે રાગડા તાણી છે નાતો છે એટલે ને કે તમારી પાસે અમારે કઈ લેવું નથી. અમે તો અમારા હાટું રાડ્યું પાડી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી લેવા જેવું છે કોઈ હાજો નથી. ઘણા કહેતા ગંગાને કાંઠે ગંગામાં નાઈ લઈશું એટલે પાપ બળી જાય. તો ગંગાને કાંઠે રહેતા રોજ ને ધૂપકા દેતા હોય એમ પાપ બળી જાય. તો બધી મન મનાવવાની વાતો છે રામ. એટલે સબરી કહે છે મારે તારે તો નાતો જૂનો છે. તારી હારે મારે જૂનો નાતો એ હવે બીજે ક્યાં જાઉં બાપ ઠાકર મને એ ઠાકર ઠાકર મને મેલ માઠેલી તું છો એક બેલી મધ દરિયામાં એ મારું વાણ પીડ્યું છે ને થાય છે હાલકનો. આ સંસારના સાગરમાં બાપુ આપણા બધાના હોડા હાલ્યા જાય છે. જેનો ઈશ્વર ત્રાજવે છે એ કાંઠે પૂગવાના. ઓલા કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા, કોઈ બાપાએ નો બસાવ્યા. પૈસા ડટ્ટા હતા, ડોક્ટર હતા, વાહન હતા, ઓક્સિજન હતા, બચાવી ન ગયા. એટલે પૈસે ત્યાં મળે છે. એ તો બાપુ એવા ભજનનો જો સથવારો હશે ને તો જ કાંઠે પૂગવાના, બાકી વાતમાં માલે નથી. એટલે સબરી કહે છે મારું આ હોડું તો છે ને આ સંસારના સાગરમાં હિલોળા મારે છે. મારા બાપ તું જો મારું નાવડું પોગાડ તો પૂગે એવું છે, મારી કોઈ શક્તિ નથી. મધ દરિયામાં એ મારું વાણ પીડ્યું છે ને થાય છે હાલકડો. એ અમારા વાણ નો ખારો બની તું એ ઉતારજે ભવ પાર ઠાકર મને મેલ માઠેલી તું છો એક બેલી. છેલ્લી ઘડીમાં સબરી એક બાપુ દાખલો આપે છે. પહેલાના સમયમાં વેપારીઓ ઉધારે આપતા બધાને, ખેડૂતોને, માલધારીઓને બધાને આપે અને મહિને 15 દિવસે હિસાબ કરે એટલે રોકડો બધો વહીવટ કરી થઈ જતો હતો. અમુક વેપારીઓ દિવાળીએ હિસાબ કરે પણ જેટલું હોય ને એટલું બધું બાપુ હિસાબ થઈ જતો હતો. વાણિયા પબ્લિક ઉપર ભરોસો કરતા હતા, પબ્લિક વાણિયા ઉપર ભરોસો. અત્યારે બાપુ કોઈનો ભરોસો જ નથી કરતો. હગા છોકરા બાપાનો ભરોસો નથી કરતા. તમે કપા હોય, જીરું હોય, એરંડા હોય, વેચ્યા હોય ને વેપારી આવે ને વાહન ભરે ને તોલ કરે, વાહન ભરે
પણ તરત જ એમ કે શેલ ન મારતા હો, પૈસાનો વહીવટ કર્યા પહેલા. જેટલી બધી આબરૂ જેટલી બધી આપણી બધી વધી છે, જેટલી બધી આમ પાછા બધા બુદ્ધિશાળીની વાત કરે. અત્યારે તો આધુનિક યુગ છે, કોમ્પ્યુટર એટલે દુનિયાના બૂસ જ મારો છે તો આધુનિક નીચા માંડો. અને આધુનિક કહેવાય બાપુ ખાવા ધાન નહોતું, પણ બાપુ એની જે ખુમારી હતી કે વાણિયા આપણને વરસ સુધી ભેગા કરી દેતા છે, એનું આપણે દૂધે ધોઈને દેવું પડે. બાપુ આવી ખુમારી હતી. કોકનું લીધું દીધું ને તઈ બાપુ આ સમય આપણને જોવા મળ્યો છે. ને કે આપણા ગઢે સારું લુગડું નથી પહેર્યું, સારું જોડું નથી મળ્યું, ભૂખ્યા હુઈ રહ્યા ભૂખ્યા. ઈ માવતર જો મારા બાપ રોટલા વગરના આટા મારે ને જિંદગીમાં નો ગાડી હાલે પાટી. તમારે પાવર હોય તો કાઢી નાખવું. થીગડા ઉપર થીગડા ઠપકાર્યા બાપુ, લુગડા ને થીગડા ઉપર થીગડા. શું ભલામણા સમય કાઢ્યો છે આપણા મા બાપે આપણા માટે. રેવા હાટું સારું ઘર નહોતું, ખાવા અનાજ નહોતું, તોય કોઈ ન કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું છે. અત્યારે મૂક્યાનો માર્ગ નથી, પણ મા બાપ જ નથી પોવાતા. મા બાપને કે આશ્રમમાં મૂકી આવો, આશ્રમમાં મૂકી આવો. તારી પ્રજા તને રાખશે? ભાઈ તું કોની પાસે ફરિયાદ કરી? આપણી પ્રજા બાપુ જોયું હોય ન કરે કે આપણા પપ્પાએ દાદાને મૂક્યા હતા, આપણે કરો એમ હાલ્યું છે બધું. અરે મારા રામ, એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તોય આપણી માવડી એમ કે લાય બેટા હું તને 2 ટાંકા લઈ દઉં, આ તારો દેહ દેખાય છે. અને અત્યારે બાપુ ભગવાને આપ્યું છે ને તો નકરા ફાંકા વાળા પહેરે. બોલો, ઓલા જીન્સ ના તમે જુઓ તો માથા વ્યા જાય એવડા એવડા ફાંકા. અને પાછા એ કે આ પૈસા વાળા, એટલે ફાટલા પહેરે છે ને પૈસા વાળા. એટલે આવી તો ખબર નહોતી કે આવું ટાણું આવશે ને કે આવા તમે પહેરતા જ હતા. અત્યાર સુધી રાખ્યા હોત તો એમ પહેરત. અરે દેહના પ્રદર્શન ન હોય મારા રામ. એમાં બેનો દીકરીઓને હાથ જોડીને કહું છું કે તમે ધારો છો એટલી દુનિયા હારી નથી બાપુ, મર્યાદામાં રહેજો. આ રામાયણ નો પ્રસંગ છે ને, સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને રાવણ હરણ કરી ગયો. તો તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? અગ્નિનો ગોળો હતો મારા રામ. તમને ને મને એક માર્ગ બતાવ્યો છે કે જે દુનિયામાં લક્ષ્મણ રેખા ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપ હોય, માં હોય, દીકરી હોય, પત્ની હોય, કોઈ બી હોય, જે લક્ષ્મણ રેખા ઓળંગે એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ મરી ગયા વેમમાં ન રહેતા, ગામો ગામ છે. પછી દીકરી હોય તોય ભલે, બાપ હોય તોય ભલે, પત્ની હોય તોય ભલે, કોઈ બી હોય, જે પોતાની મર્યાદા ચૂકી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય મારા રામ. આ દાખલો આપવા માટે રામચંદ્ર પરમાત્માએ બાપુ રામાયણમાં લખાવરાયું છે. સીતાજી સામે નજર ન થાય, નજર મારા રામ રાવણની નજર ન થાય, પણ આ દુનિયાને એક આંખ ઉગાડવા માટે બાપુ આ એક પ્રોગ્રામ આખો બનાવ્યો છે. હવે અત્યારે તમને કોઈ દીકરીઓ એમ કે તમને ન ખબર પડે, એટલે આ નહોતી ખબર એટલે તને આવડી મોટી કરી. અરે તું દીકરી છો મારા બાપ, તું તો એક દેવી છો, શક્તિ છો. તું જો માનું બાપનું બાપુ એક મોઢા તોડી લે જિંદગીમાં બાપુ કોઈ દી પ્રજા હારી ન થાય. લખવું હોય તો લખ. અને હું તો બહેનોને કહું લગ્ન થયા પછી તમારા હાવ હારા છે ને એ જ તમારા માત પિતા છે. હારી દીકરા દીકરી હારા જોતા હોય તો હાવ ને વહુ હારાની સેવા કરજો. અને જો આપને ટેકો દેવા સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. એ જ તમારા મા બાપ છે. બાવડું પકડવાની જરૂર પડે તો બાવડું પકડજો, રોટલાની જરૂર પડે તો રોટ. બાપુ એમ નામ હારા દીકરા દે, હારા દીકરા. અહીંયા શું ગોદામ છે? પાથરા અહીંયાથી દીકરા તમને દઈ દે. સેવા કરવી પડે રામ. અને એવી સેવા કરો ને, અને એવા વૃદ્ધ મા બાપના આશીર્વાદ અડી જાય ને, વિધિના ચકડા ફરી ન જાય તો બાપુ આ દુનિયામાં ભજન ને કોઈ ઓળખે નહીં. વિધિના ચકડા ફરી જાય. તમારે હારા દીકરા જોતા હોય ને તો એ વૃદ્ધ મા બાપની બાપુ સેવા કરજો જેટલી થાય. પણ એને એની આંતળી જો કકડી જાય ને પેઢી વિનાશ થઈ જાય, વિનાશ. માન બાપ ના બાપુ હું તો એમ કહું તમે હાચવી ન વખત કઈ નહીં, પણ એની આંતળી તો ન જ દુભાવતા. નકર ગયા કામ થી પછી રોતા નહીં આવડે. લખી લેજો મારી વાત. હા હું તો અમુક જગ્યાએ જોઉં ને તો આપણો હાથનો કકડે ઘરે તારી આપણે એમ દીકરા કેટલા કે 3 તો આપણે એમ તમે આયા કે નથી, કોઈ મારી પાસે આવતું જ નથી. અરે દીકરા હાટું થઈને બાપુ મા બાપે શું આપણા માટે કર્યું છે? કોક દીક પૂછજો તો ખરા. માં બેઠી હોય ને એના ખોળે હાજે બેઠા હોય, હાજે ખોળામાં માથું નાખીને કોક દીક પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેવી હતી, પીડા કેવી હતી? કોક દીક પૂછજો તો તમને ખબર પડે કે માં શું છે, બાપ શું છે. તમને અને મને હજી માના અને બાપની વેદનાની ખબર નથી. કહેવાનો મારો અર્થ છે તમે પછી આ દુખી કરો ને પછી બહાર કે અમે અહીંયા એટલું ફોન કરીને આટલું ગાયું નાખ્યું, આટલું કુતરા નાખ્યું, ક્યાંય નો તમારો મેળ જ ન પડે. લખવું હોય લખી લેજો.
અને ક્યાંય ન દ્યો પણ મા બાપ ને બાપુ હાચો ને તો ક્યાંય દેવાની જરૂર ન પડે. ઈ છેલ્લી કડીમાં એક સબરી કહે છે, જે વાણિયાનો જે મેં દાખલો આપ્યો ને એક છેલ્લી કડીમાં એ કહે છે, એક કડી કહીને પછી મારી વાણીને વિરામ. મારે રાઉન્ડ જોવે લાંબો, તમે મને 100 વાગ્યાનું કીધું હતું, મને કીડ્યું સડે 6:30 થવા આવ્યા, એટલે હું બેહતો નહોતો. કારણ કે આમ પછી આમ બાપુ માહોલ બંધાઈ જાય ને પછી તમને એમ થાય ઘડીક હાકે તો સારું, મને એમ થાય ઘડીક બેહે તો સારું. કારણ કે આ જ મજા છે. બાકી તો હું ગાઉં છું ને દુનિયા બીજા ગાય છે ખોટા છે એવું કઈ છે નહીં મારી વાત. પણ બાપુ જે હૃદયને ચોંટે ને ઈ, તમે એક ચોર હોય ને ચોર, ઈ ચોરી કરવા નીકળે ને તો ભગવાનને પગે લાગીને જાય, ભગવાન મને ચોરી કરાવજે. પગે લાગીને જોયે ને તો એને ચોરી હોત કરાવે. બોલો એના બાપનું છે અહીંયા, તો એમને હુરાવી રાખે છે અને એને ચોરી કરાવે છે. તો આપણે તો હારા માર્ગે છીએ, આપણને નો આપે. આ ઈશ્વર છે, સમજી લેજો. જે ઈશ્વરનું નામ લઈને જાય પછી ઈ એક ગીતાજીમાં કૃષ્ણ પરમાત્માએ કીધું છે કે હું માણા બનાવીને મેં મોકલી દીધા, સુખી તમારી હાથે થાવ છો, દુખી તમારી. હું કોઈ દુખી સુખી કરતો નથી. સારા કામ કરો સુખી થાવ, ખરાબ કરો દુખી થાવ, હું શું કરું? એટલે એ સોર પગે લાગીને જાય ને તો એમ કે તમતાર જા, ઓલા હુઈ રહેશે તમતાર જા લઈ લેજે. પણ એ તો ભોગવવાનું તારે જ હોય ને, એમાં થોડો હું આવું. એટલે છેલ્લી ઘડીમાં સબરી કહે છે, અમે તારા છીએ એ અડદિયા ને શેઠ તું છો સાવકાર. તારું લેણું છે ત્યાં લગી, બીજો ધીર છે નહીં તો અલવાર. ઠાકર મને મેલ માઠેલી અન તું છો એક નોબેલી. મેં તારી ભાઈ આખી જિંદગી ઓળઘોળ કરી નાખી, હવે મારા છેલ્લા શ્વાસ હાલે, હવે મારે ક્યાં જવું? તું નો આવી તો હવે ક્યાં જવું મારે? અને આટલી વાત કરીને લક્ષ્મણ બાપુ દોડીને રામચંદ્ર પરમાત્મા પાસે જઈને કહે છે કે દોડો દોડો દોડો, નકો ઓલી ડોશી મરી જાય હમણાં. અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો ને, અને સબરીએ બાપુ આહુડાથી રામના પગ ધોઈ નાખ્યા. અરે મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો. રામ આવ્યા તો એને હરખ હતો, પણ સબરીને એમ થયું કે મારા ગુરુ મહારાજ બોલ્યા ને યાદ સાચું પડ્યું. ઈ જે એનો હરખ હતો ને તો એની કહું તૂટતી હતી બાપ. એટલા જ માટે મહાપુરુષો કીધું છે કે સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને હોય બાણ, સમય મળ્યો છે, કઈક મોજ આવે તો કરી લેજો.